ધોળકા તાલુકાના વટામણ વારણા ગામ પાસે ઇકો ગાડી અને મોટરસાયકલ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સુરત જિલ્લાના માંગરોળ ગામના વતની પોતાના ઇકો કાર GJ22P 2034 લઈને તેમના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ગયા હતા અને વળતા સાળંગપુર દર્શન કરી પરત ફરતા વારણા ગામ પાસે ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો। ઇકો કારનું એક્સિડન્ટ મોટરસાયકલ બાઇક સાથે થયું હતું। તે મોટરસાયકલ બાઇક સવાર મૂળ વતન આણંદ જિલ્લાના દંતેલી ગામના ભોડાદ ગામે સુરાપુરા દાદાના દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો। કોટ પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી 108ની જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક સવારને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા। વધુમાં જણાવવામાં આવ્યું કે ઇકો કાર કે બાઇક સવારમાંથી કોઈને જાનહાનિ થઈ નથી। રિપોર્ટર મકવાણા મહેન્દ્ર, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।